સુરત શહેરના હની ટ્રેપના કિસ્સાઓ વધ્યા છે। વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। પુણા ગામમાં રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા સામે ફરિયાદ નોંધાઈ। પ્રવીણ ભાલાળા અને એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ। ફરિયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવીને બાદ કાવતરું કર્યું હતું। દિવ્યા ઉર્ફ દક્ષા મારફતે ફરિયાદીના અર્ધનગ્ન હાલતમાં યુગલ રોમાન્સ માણતા હોય તેવા 2 વિડીયો ક્લિપ ફોટા પાડી લીધા હતા। રેપના કેસમાં ફસાવી ધમકાવી ફરિયાદી પાસે ₹14 લાખ પડાવી લીધા હતા। વરાછા પોલીસે આ બાબતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં 14 લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક્ટ કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે ₹14 લાખ રૂપિયાની માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। હાલના જે મજકૂર આરોપી છે એને 14 લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે 14 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।